હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય દ્વારકાધીશ। કેમ છો મિત્રો? બધા મજામાં છો? હું પણ મજામાં છું। તો મિત્રો, આજે આપણે જવાનું છે વડોદરા, આપણા ફૌજી ભાઈઓ સાથે થોડુંક એને કાગળિયાના કામથી જવાનું છે, તે માટે આપણે વડોદરા જવાનું છે। આપણા વોગમાં બને રહેજો। આપણે ફૌજી ભાઈઓની પણ મુલાકાત કરાવશું। આપણી સાથે બે ફૌજી ભાઈ છે, એક આપણા સગાભાઈ આશીષભાઈ ફૌજી અને એક બીજા અજયભાઈ। બંને ભાઈઓની આપણે મુલાકાત કરાવશું। જય દ્વારકાધીશ। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો આશીષભાઈ ફૌજી, અજયભાઈ ફૌજી બંને અત્યારે ગાડીમાં ડીઝલ નાખી રહ્યા છે। આ આપણી ગાડી છે, બંનેમાં ડીઝલ નખાવી રહ્યા છે અત્યારે। તો આપણે અત્યારે આપણી ગાડીમાં ડીઝલ નખાવીને આપણે અત્યારે જવાનું છે। વ્લોગમાં બનાવી દો। જય દ્વારકાધીશ। તો મિત્રો, અત્યારે અમે વડોદરાની માલપા એન્ટર થઈ ગયા છીએ। જે અમારું નિર્ધારેલું સ્થાન છે, જ્યાં સ્થાને જવાનું છે ત્યાં અમે જઈ રહ્યા છીએ। તો આપણે વ્લોગમાં બનાવી દો। આપણે ક્યાં સ્થાને જઈશું એ જોઈ લેજો। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો અમે વડોદરાની માલપા શ્રી સર્કલે પહોંચી ગયા છીએ। આ શ્રી સર્કલ છે વડોદરાનું, ખૂબ સરસ સર્કલ છે। ટ્રાફિક હાવ ઓછું છે અત્યારમાં। અમે પહોંચ્યા છીએ અત્યારે 8:30-9 જેવું થયું છે ને વડોદરાના આનંદ માણી રહ્યા છીએ। તમે પણ જોઈ રહ્યા છો મિત્રો। તમે જોઈ રહ્યા છો અમે વડોદરાની માલપા ફૌજી સર્કલે પહોંચી ગયા છીએ। આ જવાન તમે જોઈ રહ્યા છો, આપણા ભારત દેશનો સૈનિક। આપણી સાથે બે જવાન છે, એક ડ્રાઇવિંગ કરે છે અને એક બાજુમાં બેઠા। બે જવાનને લઈને આપણે જઈએ છીએ અત્યારે એના કાગળિયા જમા કરવા માટે। તો મિત્રો, અત્યારે અમે પહોંચી ગયા છીએ। તમે જોઈ રહ્યા છો આર્મીના કેમ્પની માલપા આર્મીની બધી વ્યવસ્થાઓ છે, ખૂબ સરસ। આપણું ઇન્ડિયન આર્મી આપણી દેશની સેવા કરી રહ્યું છે અને ખૂબ સરસ એવી વ્યવસ્થાઓ છે। તમે જોઈ રહ્યા છો સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે, અહીંયા ટ્રેન છે, મોટી ક્રેન આવે ને તે ક્રેન છે। ટેન્ક છે। આ ફૌજીભાઈ, આ ફૌજીભાઈ છે આપણા નાના ભાઈ। તે આ આપણી ઇન્ડિયન આર્મી બહુ સરસ કામ કરી રહી છે। T50 છે, જોયું લખ્યું મિત્રો, તમે જોઈ રહ્યા છો આ ટેન્કની અંદરની બધી સિસ્ટમો છે। ટેન્કનું કામ બહુ જોરદાર છે હો મિત્રો। એક વખત ટેન્કમાં બેસવા જેવી વ્યવસ્થાઓ છે। આ બધી પાના પકડની પેટડી છે, જો આ પાના પકડની પેટડી છે। પાના પકડની પેટડી છે બધી। આ બધા એના ગિયર ને બધું અંદર છે, જો ખૂબ સરસ એવી વ્યવસ્થાઓ છે ટેન્કની માલપા। એક વખત જરૂરથી આવજો। અહીંથી અંદર જવાનું, એક આ જગ્યાએથી, આ જગ્યાએથી, એક આ જગ્યાએથી, 3 જગ્યાએથી અંદર તમે જઈ શકો। આ ટેન્ક જે છે મિત્રો, તેની બધી તમામ માહિતીઓ લખેલી છે, તો એક વખત તમે વિડીયોમાં વાંચી લેજો। જો મિત્રો, આ છે ટાયર છે, એટલે આને બોગી વ્હીલ કહેવામાં આવે આર્મીની ભાષામાં। અને આ તમને દેખાય એ ચેન, જે આપણે એની ઉપર આખી આ ક્રેન્ક હાલે યુડી। ખૂબ સારી એવી વ્યવસ્થા છે। ઇન્ડિયન આર્મી આવી રીતની દેશ માટે સેવા કરી રહી છે। તમે જોઈ રહ્યા છો પાછળથી આખો ટેન્કનો આવી રીતના લુક આવે છે। પાછળનો આ સાઈડનો લુક છે, ખૂબ સરસ સેવા છે। આ અત્યારે વડોદરાની માલપા અહીંયા મૂકેલી છે આખી ક્રેન્ક। ટેન્ક T55 એવું ટેન્કનું નામ છે, T55 એવું। તો મિત્રો, આ ટેન્ક છે, ટેન્કની આપણે સારી એવી મુલાકાત કરીએ અને આપણે ખૂબ જ આનંદ આવ્યો છે ટેન્કની। તો આપણે વ્લોગમાં નામ બન્યા રહેજો। આપણે આગળ હજી ઘણું બધું જોવાનું બાકી છે, તો જોઈશું। જય દ્વારકાધીશ। જો આપણી ગાડી હવે નીકળી ગઈ છે, હવે જાય ડાયરેક્ટ ભાવનગર।